આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। સવારનો સમય હતો। બાલ ઘનશ્યામ ઓસરીની કોરે ઊભા ઊભા માખણ અને રોટી ખાતા હતા। હાથમાં રોટીનું વાળેલું ગૂંચળું હતું અને એની વચ્ચે માતાએ ચોપડેલ માખણ અને મિશ્રી હતા। ઘનશ્યામ તો ગૂંચળું દબાવતા જાય અને જે બાજુ માખણ મિશ્રી નીકળે એ બાજુથી ખાતા જાય। એવામાં એક મરકટ આ જોઈ ગયો એટલે એકદમ ત્યાં આવીને ઝપટ મારી ને ઘનશ્યામના હાથમાંથી રોટલીનું ગૂંચળું ઝૂંટવી ગયો અને પહોંચ્યો પાસેના ઝાડ ઉપર। તે ઘનશ્યામ પણ કાંઈ એનાથી ઓછા ઉતરે એમ નહોતા। તે પોતાની યોગ શક્તિથી હાથ લંબાવીને વાંદરાની પૂંછડી પકડીને તાણી। તે ગભરાયેલા વાંદરાના મુખમાંથી ભયની ચીચિયારી નીકળી ગઈ। એ સાંભળીને વાંદર સેના ભેળી થઈ ગઈ ને હુપાહુપની કિકિયારી સાથે હલ્લો કરી ઘનશ્યામને ઘેરી લીધા। આ જોઈને ધર્મદેવ લાકડી લેવા ઘરમાં દોડ્યા, પણ ઘનશ્યામે તો બહુરૂપે થઈને વાંદર સેનાને પડકારી। આથી બીકણ વાંદરાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા। વાંદરા આગળ અને બહુરૂપે ઘનશ્યામ પાછળ જાય ભાગ્યે। કેટલાકને પૂંછડાં પકડીને પછાડ્યા, કોઈની બોચી દબાવીને બીવરાવ્યા તો કેટલાકના ટાંગા તાણીને તરફડાવ્યા। આમ લોકોને રંજાડતાં આ તોફાની મરકટોને ઘનશ્યામે ભારે મેથીપાક ચખાડ્યો। વાંદરાઓ ઘનશ્યામની પકડમાંથી છૂટવા માટે આમથી તેમ પેંતરા કરે, પણ ઘનશ્યામજી એમ કાંઈ છોડે ખરા। કેટલાક લોકો આ નાટક જોવા દોડી આવ્યા। ત્યાં તો ધર્મદેવ પણ લાકડી સાથે આવી પહોંચ્યા। આથી ઘનશ્યામે પોતાના સ્વરૂપો અલોપ કરી વાંદરાને છોડી મૂક્યા। પછી તો પડતાં આખડતાં બધા વાંદરા દૂર દૂર નાસી ગયા અને ઘનશ્યામને સાથે લઈ ધર્મદેવ ઘેર આવ્યા। એક વાર ધર્મદાદાના ફૂલ બાગમાં 2-3 ફણસના વૃક્ષોને તેમાં ભારે ફણસનો ફાલ આવેલો। ફણસ પાક્યાં એટલે હરામીઓની વૃત્તિ બગડી। રાત્રે 2-3 જાણ ભેદું માણસ બાગમાં ઘૂસીને ફણસના વૃક્ષ પર ચડી ફણસને તોડવા ગયા। ત્યાં તો એમના હાથ ફણસ સાથે ચોંટી ગયા। ચોરો તો ઘણું બળ કરે પણ હાથ કેમેય કરીને છૂટે જ નહીં। ઘણી મહેનત કરી પણ કાંઈ વળ્યું નહીં। હવે તો ફણસની ચોરીમાં પૂરા ફસાણા। સવારે ધર્મદાદા બાગમાં આવ્યા એટલે ચોર કહેવા લાગ્યા, અમે ફણસ ચોરવા આવ્યા હતા પણ કાનિક થયું અને અમારા હાથ ચોંટી ગયા। હવે અમે આવું કોઈ દિવસ નહીં કરીએ। કૃપા કરી અમને છોડાવો। જો રામ પ્રતાપજી આવશે તો અમને માર્યા વિના નહીં મૂકે। ત્યાં તો રામ પ્રતાપજી ને ઘનશ્યામજી બંને ભાઈઓ આવતા દેખાયા। બદમાશોને રામ પ્રતાપજીએ ઓળખ્યા અને લાઠી ઉગામીને કહ્યું કે ઊભા રહો, તમારાં હાડકાં ખોખરાં કરું। ત્યાં તો ચોરોની રાડ ફાટી ગઈ અને કરગરવા લાગ્યા। ત્યારે ધર્મદેવે રામ પ્રતાપજીને રોક્યા અને ઘનશ્યામજીએ અસહાયને લાચાર બનેલા ચોરોને કહ્યું કે હવે પછી ભલા થઈને આવું ચોરીનું કામ કરતા નહીં। ચોરી કરવી એ મોટું પાપ છે। આ વખતે તો તમને જવા દઈએ છીએ, નહીં તો મોટાભાઈ તમોને મારીને હાડકાં ખોખરાં કરી નાખત। આમ કહી ઘનશ્યામજીએ ચોરોના હાથ ફણસથી છોડાવ્યા ને એક ફણસ આપ્યું। ચોરોએ રાહતનો દમ ખેંચ્યો, પછી પગે લાગીને નીચા મોંએ ચાલ્યા ગયા। આમ ઘનશ્યામે ચોરોને હળવી સજા કરીને જીવનમાં હવે પછી ચોરી ન કરવાનો સુંદર સદબોધ પણ આપ્યો। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.